નમસ્કાર, આપ જો રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને આસ્થાના અદ્ભુત પ્રસંગ સાથે હું છું આપની સાથે નંદની। સાબરકાંઠામાં શ્રી કૃષ્ણની મૂર્તિ દૂધ પી રહી હોવાના દાવાએ ભારે ચર્ચા જગાવી છે। શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મંદિરે પહોંચી રહ્યા છે અને આ ઘટનાને ચમત્કાર તરીકે જોઈ રહ્યા છે। બીજી તરફ વિજ્ઞાન પ્રેમીઓ અને તર્કવાદીઓનું કહેવું છે કે કોઈ પણ ઘટનાને ચમત્કાર ગણતા પહેલા તેની વૈજ્ઞાનિક તપાસ જરૂરી છે। અગાઉ પણ દેશમાં મૂર્તિઓ દૂધ પીતી હોવાના દાવાઓ સામે આવ્યા હતા, જ્યાં નિષ્ણાંતોએ સપાટી તાણ અને કેપિલરી એક્શન અને મૂર્તિની સપાટીની રચના જેવા ભૌતિક કારણો જવાબદાર હોઈ શકે હોવાનું જણાવ્યું। હાલની ઘટનામાં પણ સત્ય શું છે તે વૈજ્ઞાનિક તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે। સવાલ છે કે શું આ ખરેખર દૈવી ચમત્કાર છે કે પછી વિજ્ઞાનથી સમજી શકાય તેવી સામાન્ય પ્રક્રિયા। સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે જોરદાર ચર્ચા ચાલી રહી છે, ત્યારે જરૂરી છે કે શ્રદ્ધા અને તર્ક વચ્ચે સંતુલન જાળવીને તથ્યોના આધારે સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવે। જ્યારે અંધશ્રદ્ધા કે વિજ્ઞાનનો ચમત્કાર સોશિયલ મીડિયા પર હાલ ખૂબ ચર્ચા જામી ગઈ છે। અનેક લોકો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। ભગવાનના દૂધ પીવાનો વિડીયો ભારે ટ્રોલ થઈ રહ્યો છે તેવી પણ માહિતી સામે આવી રહી છે। અનેક આ મૂર્તિ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે તે દૂધ પીતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક લોકો કૃષ્ણ ભગવાનની મૂર્તિને દૂધ પીવડાવવા માટે પહોંચી રહ્યા છે, જે એક અનોખો સંગમ કહી શકાય તેવી એક આ ઘટના બની રહી છે। અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે। 1995માં પણ આવી જ એક ઘટના બની હતી, જેમાં જે ગણપતિ દાદાની મૂર્તિ છે તે પણ ક્યાંક ને ક્યાંક દૂધ પી રહ્યા હતા તેવા પ્રકારના દાવાઓ કરવામાં આવ્યા હતા અને તે સમયે પણ દેશભરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી અને આ દાવાથી મંદિરોમાં લોકો ભીડ ઉમટી પડી હતી। ભક્તોની મોટી ભીડ પણ હતી, જ્યારે દિલ્હીથી લઈને ગુજરાત અનેક ચમત્કાર જોવાના દાવાઓ પણ થયા હતા। સમગ્ર દેશભરમાં આ જે સમગ્ર વિષય છે તેની ચર્ચાઓ જગાવી હતી, જ્યારે કરોડો શ્રદ્ધાળુઓએ ઘટનાને ચમત્કાર માનીને પૂજા અર્ચના પણ કરી હતી અને જ્યારે વૈજ્ઞાનિકોએ ઘટનાને સરફેસ ટેન્શન અને કેપિલરી એક્શન સાથે જોડી હતી। જ્યારે જોકે ભક્તો માટે આ ઘટના આસ્થાનું પ્રતીક બની હતી। 1995ની આ ઘટનાએ દેશભરમાં ઉગ્ર ચર્ચાઓ પણ જગાવી હતી। વધુ એક વખત આ જે ઘટના બની છે 21મી સદીની આ ઘટના સાબરકાંઠામાં શ્રીકૃષ્ણની મૂર્તિ દૂધ પી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સમગ્ર વિડીયો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, જે પ્રમાણે લોકો એકઠા થઈ રહ્યા છે, લોકો કૃષ્ણ ભગવાનની મૂર્તિને દૂધ પીવડાવી રહ્યા છે। સમગ્ર વિડીયો સામે આવી રહ્યો છે અને આસ્થાના આ અદ્ભુત સંગમ ક્યાંક ને ક્યાંક લોકો માની રહ્યા છે। જો કે જે વિજ્ઞાનના જે જાણકાર લોકો છે તે લોકો પણ અનેક તર્ક વિતર્ક કરી રહ્યા છે, સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે। જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં શું તપાસ થઈ રહી છે, લોકોનું શું કહેવું છે। ભક્તો જો કે હાલ ખૂબ ઉત્સાહમાં છે અને ખૂબ ખુશીનો માહોલ પણ ક્યાંક ને ક્યાંક ભક્તોમાં જોવા મળી રહ્યો છે। ભગવાન કનૈયા દૂધ પીતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ચમચીથી તમે દૂધ અર્પણ કરશો તો દૂધ ગાયબ થઈ જશે તેવા પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યા છે અને આપ વિડીયો પર જોઈ શકો છો, જે પ્રમાણે જેવી જ રીતના ચમચીમાં જે મૂર્તિ છે તેની સામે દૂધ તમે મૂકી રહ્યા છો અથવા તો અર્પણ કરી રહ્યા છો, તે બાદ જ ચમચીમાંથી દૂધ ગાયબ થઈ જાય છે। એટલે કે આનો મતલબ એવો થઈ શકે કે કૃષ્ણ ભગવાનની મૂર્તિ દૂધ પી રહી છે અને લોકો પણ આવા પ્રકારનો દાવો કરી રહ્યા છે। જો કે વિજ્ઞાનના જાણકાર છે તે લોકો આને અનેક ઘટનાઓ અન્ય કોઈ ઘટના સમજી રહ્યા છે, જ્યારે ઘટનાની પાછળ કોઈ ભૌતિક કારણો હોય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે અંધશ્રદ્ધા કે પછી વિજ્ઞાનનો ચમત્કાર તે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। અગાઉ પણ આવી ઘટના બની હતી 1975માં। મેં જે પ્રમાણે અગાઉ પણ કહ્યું, ગણેશજીની મૂર્તિ દૂધ પી રહી હતી તેવા પ્રકારના દાવાઓ પણ કરવામાં આવ્યા હતા।